जय श्री कृष्ण। राधे राधे। मित्रों, ते परम कृपाळु परमात्मा भगवान कृष्णनी असीम कृपा કે એમનાથી આપણે 13 અધ્યાયને પૂર્ણ કર્યા. હવે 5 અધ્યાયનો વિષય વસ્તુ આપણે બાકી છે. 13મા અધ્યાયનો સારાંશ આજે આપણે રજૂ કરીએ છીએ. 2 ભાગમાં રજૂ કરવો પડે એમ છે, કેમ કે હવે આપણે એક ખ્યાલ રાખીએ છીએ કે ભાઈ કોઈને સમયની બાબતમાં વધારે પડતું અગવડતાઓ ઊભી ન થાય, એટલે આપણે 2 ભાગમાં સારાંશ રજૂ કરીએ છીએ. બીજું, 12મા અધ્યાયના શરૂઆતમાં 12મા અધ્યાયમાં અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો કે ભગવાન, એક વ્યક્તિ, એક ઉપાસક એવો છે, જે સાધક એવો છે જે સગુણ સાકાર ની ઉપાસના કરે છે, અને બીજો એક એવો છે કે જે નિર્ગુણ નિરાકારની ઉપાસના કરવા વાળો છે. આ 2 સાધકોમાં તેષામ કે યોગ વિત્તમાં, એમાંથી તમને કોણ યોગ શ્રેષ્ઠ લાગે છે? યોગ વિત્તમાં કોણ છે? અને હવે 2 માંથી એકને શ્રેષ્ઠ કેવો, એ તો ભગવાનને પણ કદાચ સારું ન લાગે એવો આ પ્રશ્ન છે. પણ એમ છતાં તેના જવાબમાં ભગવાન કહે છે, મારે માટે તો બંને સારા છે, બંને મને જ પ્રાપ્ત કરે છે. તેના જવાબમાં સગુણ સાકારના ઉપાસકોને ભગવાને શ્રેષ્ઠ બતાવ્યા, અને નિર્ગુણ નિરાકારની જે ઉપાસના કરવા વાળા છે એ પણ ભગવાન કહે છે મને પામે છે, પણ દેહાભિમાનને લીધે એમને થોડીક મુશ્કેલીઓ વધારે પડે છે. એની ગતિ છે એ મુશ્કેલી ભરેલી હોય છે, અને હવે એ દેહાભિમાનને દૂર કરવું હોય તો શું કરવું પડે, એમના માટે આ 13મો અધ્યાય છે. 12મા અધ્યાયના પહેલા શ્લોકમાં પ્રશ્ન પૂછ્યો, ભગવાને જે જવાબ આપ્યો સગુણ સાકાર, એ 12મા અધ્યાયમાં વર્ણન કર્યું ભક્તિ માર્ગમાં. અને હવે જે દેહાભિમાનને દૂર કરવાની ભગવાને ત્યાં વાત કરી હતી કે ભાઈ મને પ્રાપ્ત કરે છે, હવે એમનો મુદ્દો ઉપાડે છે. મેં તને જે બીજો કીધો હતો ને કે દેહાભિમાનને લીધે આવું થાય છે, એમને તું જ્ઞાનરૂપી ચક્ષુથી જાણી શકે છે, દૂર કરી શકે છે, દેહાભિમાનને દૂર કરે છે. અને એટલા માટે 13મા અધ્યાયની શરૂઆત કરતા દેહ અને દેહીને જુદા બતાવવા માટે ભગવાન પ્રથમ શ્લોકમાં જ અર્જુનને કહે છે કે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અવિધીયતે. આ જે શરીર છે ને, તું જે આ બધા 18 અક્ષોણી બધા સામે તને દેખાય છે ને, બધા જે શરીર છે, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અવિધીયતે, એમને ક્ષેત્ર કહેવાય છે. યતયોહો વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિધીય. યતયોહો વેતિ, આ આખા શરીરને જે જાણવા વાળો છે, જે આત્મા છે, જે આખા શરીરને જાણે છે, નખ શીખ ઓળખે છે, એમને શું કહેવાય છે? ક્ષેત્રજ્ઞ પ્રાહુ. તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિધ. આવું કોણ કહે છે? તો કે જાણકાર વ્યક્તિઓ કહે છે કે આ શરીર છે એ ક્ષેત્ર છે, અને શરીરને જાણવા વાળો છે એ ક્ષેત્રજ્ઞ છે, એવું જાણકાર લોકો કહે છે. અને બીજા શ્લોકમાં ક્ષેત્રજ્ઞ જ પરમાત્મા છે એ બતાવવા માટે આ શરીર નહીં, પણ એમને જે જાણવા વાળો અંદર જે આત્મા બેઠો છે, એને આપણે જે ક્ષેત્રજ્ઞ કીધું છે, એ પરમાત્મા જ છે એ બતાવવા માટે ભગવાન તરત જ કહે છે ક્ષેત્રજ્ઞમ ચા આપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, તું બધા ક્ષેત્રોની અંદર, પછી એ કૂતરાનું હોય, ગાયનું હોય, બ્રાહ્મણનું હોય, ચાંડાલનું હોય, કોઈ પણનું ક્ષેત્ર હોય, એમની અંદર જે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિધિ, તું મને ક્ષેત્રજ્ઞ જાણ, એ હું જ બેઠો છું એમની અંદર. કૂતરાની અંદર પણ સરખા ભાવે બેઠો છો, ગાયની અંદર સરખા ભાવે, બ્રાહ્મણની અંદર સરખા, બધાની અંદર સમાન ભાવે સર્વ ક્ષેત્રેષુ, બધા જ ક્ષેત્રોમાં હું બેઠેલો છું. હું જ છું એ જેને તમે ક્ષેત્રજ્ઞ કહો. અને આ જ જ્ઞાન મારી દ્રષ્ટિએ ઉત્તમ જ્ઞાન છે, શ્રેષ્ઠ છે, અને એ જ્ઞાન તને પરમ પ્રાપ્તિ કરાવવા માટે કરાવી શકશે, તને પરમ પ્રાપ્તિ કરાવી શકશે. જ્ઞાન યોગની શરૂઆત ભગવાને કરી હતી, જ્ઞાન માર્ગની શરૂઆત થઈ ગઈ છે, એટલે અહીંયા વિવેકથી ચાલવું પડે. અને ત્રીજા શ્લોકમાં ક્ષેત્રનું સ્વરૂપ ભગવાન રજૂ કરે. સ્વરૂપ છે, એમનો સ્વભાવ છે,
ક્ષેત્રના વિકારો ક્યાં છે, એમના ગુણોનું ભગવાન કહે છે હવે હું તને સમાસેન ઉક્તમ, ટૂંકમાં કહીશ, એમ લઘુતામાં હું તમને એનું વર્ણન કરીશ, વાત કહીશ. હવે આપણને એમ થાય કે બધું તો શું આ બધું ટૂંકમાં જ છે, તો ભગવાન એ પણ ચોખવટ કરે છે કે જો તારે એને વિસ્તારપૂર્વક જાણવું હોય ને તો મારા પેલા વેદોની અંદર, બ્રહ્મસૂત્રોની અંદર ઋષિ મુનિઓએ પુષ્કળ પ્રમાણમાં આમના વિશે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિશે, સત અસત વિશે, નિત્ય અનિત્ય વિશે એમણે લખ્યું જ છે, ત્યાંથી તું જાણી શકે છે, પણ અહીંયા હું તને એ બધું ટૂંકમાં સમજાવીશ. અને પછી 5મા શ્લોકમાં ક્ષેત્રની ઓળખાણ કરાવવા માટે 24 તત્વોની વાત કરે છે કે આ જે કાંઈ ક્ષેત્રમાંથી એમના જે કાંઈ આ મહત છે, અહંકાર છે, એ ઉપરાંત 10 મન સહિતની 10 ઇન્દ્રિયો છે, પંચ મહાભૂતો છે અને તન્માત્રાઓ, આ બધાનું નામ ક્ષેત્ર છે ને ક્ષેત્ર કહેવાય. અને પછી તરત જ કહે છે કે આ ક્ષેત્રને વિકારો છે, 6 વિકારોની વર્ણન કરે છે. ઈચ્છા છે, દ્વેષ છે, ત્યાર પછી સુખ છે, દુઃખ છે, સંઘાત છે અને ધૃતિ છે. આ ક્ષેત્રના વિકારો છે. શરીર સાથેના તાદાત્મ્યથી આ ક્ષેત્રજ્ઞને વિકારો અસર કરે છે અને તે સંબંધ વિચ્છેદ કરવા જો આ બધા સુખ છે, દુઃખ છે, ઈચ્છા છે, દ્વેષ છે, સંઘાત અને ધૃતિ, આ ક્ષેત્રજ્ઞ શરીર સાથેની તાદાત્મ્યતાને કારણે પોતે સુખી થવા માંડ્યો, પોતે દુઃખી થવા માંડ્યો, પોતે દ્વેષ કરવા માંડ્યો, પોતે રાજી થવા માંડ્યો અને એવું માનવા માંડ્યો કે આ હું છું, આ શરીરને સંઘાત જે થયો છે હું છું, અને ધૃતિ ધીરજ પણ પોતે રાખવા માંડ્યો. હવે જો એમનાથી છૂટવા માટે તારી પાસે જ્ઞાન હોવું જોઈએ. આ ક્ષેત્ર સાથે તારે જો સંબંધ વિચ્છેદ કરવો હોય તો તારી પાસે જ્ઞાન હોવું જોઈએ અને ભગવાન એમના 20 સાધનો 5 શ્લોકમાં આપે છે. ત્યાર પછીના 5 શ્લોકમાં ભગવાન આ 20 સાધનોનું વર્ણન અને જ્ઞાન નામથી એમને આગળના 5 શ્લોકમાં વર્ણવે છે. એમાં ઘણી બધી પોતે જ શ્રેષ્ઠ છે એવું માનવાનું જે અભિમાન છે, ત્યાર પછી દંભ છે, ત્યાર પછી અહિંસા છે એટલે કે હિંસાનો અભાવ છે, ક્ષમા આપવી, સરળતા, આર્જવમ શબ્દ વાપર્યો તો સરળતા, આ ઉપરાંત ગુરુઓની સેવા, અંદર અને બાહ્ય રીતે શુદ્ધિ, આ ઉપરાંત મનને સંપૂર્ણપણે વશ કરવું, ઇન્દ્રિયોના વિષયોમાં વૈરાગ્ય પ્રાપ્ત કરવું. એમાં એક બહુ સારી વાત પણ ભગવાને ત્યાં કીધું હતું કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ દોષ દર્શનમ. તું આટલામાં બધાય તારે દુઃખ જોવાના છે. જન્મની અંદર માતાના ગર્ભમાં માતા કાંઈ ખાટું ખાડું તીખું તુરું ખાય તો એ શરીરની બળતરા, ત્યાં સૂક્ષ્મ જીવો એમને જે ચટકા ભરે છે એ બધું સહન કરવું. મૃત્યુની અંદર જન્મ, મૃત્યુ, જરા એટલે વૃદ્ધાવસ્થા, વ્યાધિ, દુઃખ દોષ દર્શનમ, આ બધામાં તારે દુઃખને જોવા, જેથી કરીને તું શરીરથી દૂર ભાગીશ કે ના આ તો બધું દુઃખ જ છે. ભગવાન એમની પહેલાં કીધું તું ને ઇદમ શરીરમ દુઃખાલયમ, આ શરીર દુઃખનો આલય છે, રહેઠાણ છે. અને પછી ભગવાન વાત કરે છે કે આ ઉપરાંત નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટ અનિષ્ટોપપતિષુ, જે કંઈ તમને પ્રાપ્ત થઈ રહ્યું છે એ ઇષ્ટ હોય કે અનિષ્ટ હોય, તને ગમતું હોય કે અણગમતું હોય, પણ તારે કેવી રીતે રહેવાનું છે? નિત્યમ ચ સમચિત, તારે હંમેશને માટે એક સમાન ચિત્તવાળું રહેવાનું છે. આ ઉપરાંત ભગવાન વાત કરે છે કે મયી ચ અનન્ય યોગેન પ્રોક્તમ અજ્ઞાનમ યત તત્ત અન્યથા, મયી ચ અનન્ય યોગેન, એક વાત કરી હતી ભગવાને મયી ચ અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી, જો એવો શબ્દ વાપર્યો હતો, જે અનન્ય યોગપૂર્વક મારી અવ્યભિચારીની ભક્તિ કરે છે, ભક્તિ કરવી એ પણ એમનું એક આ જ્ઞાનનું લક્ષણ છે. એટલે આ સંબંધ આમની સાથે છોડવા માટેના
જે સાધનો 20 સાધનો છે જ્ઞાન રૂપે રજૂ કરે છે, એમાંનું એક આ છે કે અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી. અને સંસદી સંપર્ક એવો વાત કરી હતી કે જન સમુદાય સાથે સંપર્કમાં ન આવવું, પ્રીતિ ન હોવી જોઈએ જન સમુદાય સાથે, એટલે શુદ્ધ અને એકાંત સ્થળનો તારે નિવાસ કરવો જોઈએ. અને છેલ્લે ભગવાન કહે છે કે એતત જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ તત અન્યથા. આ બધા જે તને મેં 20 કીધા ને, એતત જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ, એમને જ્ઞાન કહેવાય છે. તત અન્યથા, તેનાથી જે જુદા છે, તેનાથી જે બીજું છે, અજ્ઞાનમ, તે અજ્ઞાન છે. તેનાથી જે જુદું છે ને એ અજ્ઞાન છે. આ જ્ઞાનથી તમે જે જાણી શકો છો, જે જણાય છે ને, એ જ્ઞેય તત્વ છે. અને એ જ્ઞેય યત તત્ત પ્રવક્ષ્યામી, આ જ્ઞાન જે આ 20 મેં તને જ્ઞાનની વાત કરી, એમનાથી તારે જે જાણવાનું છે ને એ જ્ઞેય તત્વ છે. અને હવે હું શું કહું છું કે જ્ઞેયમ યત તત્ત પ્રવક્ષ્યામી, એ હું તને હવે સારી રીતે કહીશ, એમ ભગવાન કહે છે. અને ભગવાન ત્યાંથી હવે જ્ઞેય તત્વની વાત શરૂ કરે છે. તો આપણને એમ થાય કે જ્ઞેય તત્વ જાણવું શું કામ જોઈએ? એટલે ભગવાને એ જ શ્લોકમાં વાત કરી કે યત જ્ઞાત્વા અમૃતમ અશ્નુતે, એમને પ્રાપ્ત કરીને તું અમરત્વને પ્રાપ્ત કરી લઈશ, એટલે તું મોક્ષ તરફ સીધો જ જતો રહેશે, અમૃત પ્રાપ્ત. પછી ભગવાને વાત કરી કે એ અનાદિ છે, મત પરમ બ્રહ્મ ન સત ન અસત ઇતિ ઉચ્યતે. એ અનાદિ તત્વને સત કે અસત બેમાંથી કંઈ નથી કહી શકાતું, એમને કંઈ કહેવાતું નહીં. તે બધી બાજુએ હાથવાળા, બધી બાજુએ સર્વ દિશાઓમાં પગવાળા, નેત્રોવાળા, મુખવાળા અને નિર્ગુણ હોવા છતાં સંપૂર્ણ ગુણોના ભોગતા છે. પોતે નિર્ગુણ નિરાકાર છે, એમ છતાં સંપૂર્ણ ગુણોના તેઓ ભોગતા છે. અને એટલું જ નહીં, તે ઇન્દ્રિયો રહિત હોવા છતાં એ દરેક ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરનારા છે અને સંસારનું પોતે ભરણ પોષણ કરનારા છે. દરેક પ્રાણીઓમાં પણ રહેલા છે, દૂરથી પણ દૂર છે અને નજીકથી પણ નજીક છે. બીજું, ખૂબ સૂક્ષ્મ હોવાથી તે આપણને જાણવામાં નથી આવતા. અતિશય સૂક્ષ્મ સાત, એ વધારે પડતા સૂક્ષ્મ હોવાથી એને જાણી નથી શકાતા. પછી એ જ તત્વને, જ્ઞેય તત્વને ત્રણેયનું સ્વરૂપ આપતા કે બ્રહ્મા પણ એ છે, વિષ્ણુ પણ એ છે અને સંહારક એવા મહાદેવ પણ એ છે. તે પ્રભ વિષ્ણુ એટલે બ્રહ્મા, પ્રભવ કરનારા, સૃષ્ટિનું સર્જન કરનારા તે જ. પછી ભૂત ભરતું, તે દરેક પ્રાણીઓનું ભરણ પોષણ કરનાર વિષ્ણુ પણ તે છે. અને ગ્રહ શિષ્ણુ એટલે કે સંહાર કરનાર મહાદેવ પણ તે જ. સર્વના હૃદયમાં બિરાજમાન એવા તે તત્વજ્ઞાનથી જ માત્ર પ્રાપ્ત થાય છે, બાકી એમનાથી કોઈ રીતે પ્રાપ્ત નથી કરી શકતા. આમ જાણીને મારો ભક્ત મારા ભાવને પ્રાપ્ત થઈ જાય છે, એવી ભગવાન વાત કરે છે. 13મા અધ્યાયમાં શરૂઆતમાં ભગવાને શરીર અને શરીરને અલગ કરતા અને પછી એ જ્ઞાનને શ્રેષ્ઠ બનાવતા અને પછી એમના વિકારોનું વર્ણન કરીને ભગવાને 5 શ્લોકમાં એમને પ્રાપ્ત કરવાના સાધન તરીકે 20 ગુણોની વાત કરી. અને ભગવાને ત્યાંથી આગળ વધીને કીધું એ કેવો છે જ્ઞેય તત્વ, અને એને પ્રાપ્ત કરવાથી અમરત્વ પ્રાપ્ત, અમૃતમ અશ્નુયતે. કાલે સારાંશનો બીજો ભાગ જોઈશે. અહીં પહેલે આટલે સુધીનું રાખીએ છીએ. જય શ્રી કૃષ્ણ.